હલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય અંબે. જો આજે મેં બનાવી છે સૂકી ભાજી અને આ રાજગરાનો શીરો. એટલે આ હું કાનાને ધરાવવા માટે મેં આ ડીશ તૈયાર કરી જો કાનાને હું મારા મંદિરમાં બેસાડ્યો છે મેં, તો હું કાનાને પ્રસાદી ધરાવી દઉં છું. કાનાને કેવો લાગે તમને મારો કાનો? દેખજો, આજે 11ના દિવસે મેં તૈયાર કર્યો છે. નવડાવી ધોડાવી દૂધ મૂક્યું પહેલાં સવારમાં, અને અત્યારે હું આ પ્રસાદી બનાવી મેં શીરો અને સૂકી ભાજી. જો મારો આ કાનો, ક્યુટ કાનો, મારો લડ્ડુ ગોપાલ કેવો દેખાય છે. જો વાંસળી છે ને હાથમાં, એ આ પડી જઈ વાંસળી, હાથ ચૂકલી પડી ગઈ રે. મારા કાનાને મારાથી ઊભું થવાતું નથી. મને એક્સિડન્ટ થયેલો છે એટલે મારા કાનાએ મને બચાવી લીધી છે. બરાબર, જો આવો છે મારો કાનો. મારા લડ્ડુ ગોપાલની હું સેવા નથી કરતી, પણ રેગ્યુલરમાં જે થાય એ કરું છું. મેં સેવા તો નથી રાખ્યો, મેં રમતો રાખેલો છે મારો લાલો. એટલે ગમે ત્યારે ગમે તે મૂકી શકાય. તમારે કોઈક દિવસ ભૂલી ગયા હોઈએ, તમે સવારમાં ભૂલી જાઓ તો રાત્રે બપોરે મૂકી શકો. રાત્રે ભૂલી ગયા હોય તો માફી માગી લઈએ, એવું કરીએ છીએ. પણ આમાં અમારા કાનાને આ રીતે મૂકે. આજે 11ના દિવસે તો હું અવશ્ય ડીશ ધરાવું જ છું. આજે મેં વિડીયો શીરો અને સબ્જીની તો મેં બનાવેલી હતી, સૂકી ભાજીની, પણ આજે મેં વિડીયો ના બનાવ્યો, મેં લાલાને ધરાવતો જ વિડીયો બનાવ્યો. એટલે તમને કેવો લાગ્યો મારો લાલો? જુઓ, મારો લાલો સામે ચડીને આવ્યો છે, મને ભેટમાં મળ્યો છે. એટલે એમની આવ્યો, એમનીમ જ આવી ગયો છે ઓચિંતાનો જ, કે તમારે લેવો છે? તો મેં કીધું હા મારે લેવો છે. એટલે મેં લઈ લીધો. અમારા નીચેવાળાએ આપ્યો તો મને, તો મેં લઈ લીધો છે. તો હું મારા લાલાની સેવા કરું છું. જુઓ કેટલો મસ્ત છે ને. આનો શણગાર પણ મેં ગુરુકુળ મેં કરાવી દીધો છે. આની કૃષ્ણ ગોપાલ, લડ્ડુ ગોપાલની છે દુકાન આખી, એની જોડે મેં કરાવી દીધી છે. જુઓ છે ને કેટલો મસ્ત છે. અને આ મેં પ્રસાદી ધરાઈ છે. જુઓ અમારા ઘરનું મંદિર, અને જો અત્યારે મેં પ્રસાદી ધરાઈ હું ઊભી થઈ છું. તમને કેવો વિડીયો લાગ્યો તમે કમેન્ટ કરતા રહેજો. જય શ્રી કૃષ્ણ, જય અંબે. થેન્ક યુ, આભાર.